અમદાવાદના સુભાષ બ્રિજની કામગીરી પર રાજનીતિ શરૂ થઈ। 5 મહિના પહેલા જ બ્રિજમાં ખામીનો રિપોર્ટ આવ્યો હતો। રિપોર્ટ આવ્યા બાદ પણ તંત્ર ઊંઘતું રહ્યું તેવું વિપક્ષે આક્ષેપ કર્યો છે। 69 જેટલા બ્રિજના તપાસ રિપોર્ટ પર વિપક્ષે સવાલો ઉઠાવ્યા। વિપક્ષે કહ્યું કે લોકોને ગુમરાહ કરે તેવા ઇન્સ્પેક્શન રિપોર્ટ કરવામાં આવ્યા છે। 9725ના રિપોર્ટમાં સુભાષ બ્રિજમાં બધું જ સારું હતું। જો આ બ્રિજ સારો હતો તો બંધ કરવાની નોબત અત્યારે કેમ આવી? કેન્ટિલીવર ખરાબ હતું તો અધિકારીઓએ કામ કેમ ન કર્યું? જે પણ રિપોર્ટ થયા છે તે તમામ ખોટા છે। પંકજ એમ પટેલ એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી વિપક્ષે માંગ ઉઠાવી। શહેરના તમામ બ્રિજના રિપોર્ટ ફરીથી કરવામાં આવે ત્યારે વિપક્ષના આક્ષેપો પર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ જવાબ આપ્યો છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ 90 બ્રિજની તપાસ કરાઈ તેવું દેવાંગ દાણીએ કહ્યું। પ્રથમ તબક્કામાં બરાબર હતું, બીજા તબક્કામાં ખામી સામે આવી છે। લોકહિતમાં 25 તારીખ સુધી બ્રિજ બંધ રખાશે તેવું દેવાંગ દાણીએ કહ્યું છે। રિપોર્ટ આવ્યા બાદ આગળનો નિર્ણય કરાશે। मैं मानता हूं कि जो भी ब्रिज जो फेयर, गुड और वेरी गुड कंडीशन में है वो सारे के सारे फर्जी रिपोर्ट है। कांग्रेस पार्टी सबसे पहले तो ये मांग करती है कि पंकज एम पटेल कंसल्टेंट जिसने 35 ब्रिज का इंस्पेक्शन किया है उसको सबसे पहले ब्लैकलिस्ट किया जाए और इन सभी रिपोर्टों का साइंटिफिक तरीके से फिर से रिपोर्ट की जाए और सभी ब्रिज के लिए फिर से रिपोर्ट डिक्लेयर किया जाए। વિવિધ એજન્સીઓ હાલ ઇન્સ્પેક્શન કરી રહી છે। મહાનગરપાલિકાએ જ્યારે બીજી વાર એને ઇન્સ્પેક્શન કરાવ્યા અને ત્યાં અગર આપણને ખામી જોવા મળી તો તરત જ ત્વરિત પ્રશાસન દ્વારા તરત જ આ નિર્ણય કરવામાં આવ્યો અને બ્રિજને હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે। ब्रिज प्रोजेक्ट में असिस्टेंट सिटी इंजीनियर की 1 पोस्ट है, डेप्यूटी सिटी इंजीनियर की 3 पोस्ट है, असिस्टेंट सिटी इंजीनियर की 6 पोस्ट है, असिस्टेंट इंजीनियर की 12 पोस्ट है और टेक्निकल सुपरवाइजर की 16 पोस्ट है। यानी कि कुल मिलाकर 38 लोगों की पोस्ट, इतने सारे अधिकारियों की पोस्ट ब्रिज प्रोजेक्ट के द्वारा रखी गई है। लेकिन सबसे बड़ा चौंकाने वाली बात तो ये है कि इन 38 में 21 जगह खाली पड़ी हुई है। મહાનગરપાલિકાની અંદર દરેક વિભાગની અંદર સ્ટાફની ભરતી પ્રક્રિયા ચાલુ છે। ટીએસની અંદર જ 2 મહિના પહેલાં 93 જેટલા ટેકનિકલ સુપરવાઇઝરના ઓર્ડર કરવામાં આવ્યા હતા। હાલ પણ વર્તમાનપત્રોમાં એડ આપી લગભગ 1 મહિના પહેલાં એન્જિનિયરો अलग अलग विभागनी अंदर एसी आना बात करिए कि एंजीनियरों अरजी मंगाववामां आवी छे। टूंक समय में गुजरात यूनिवर्सिटी, जीटीयू अथवा तो आईएमना नेजा हेठळ तेनी एक्जाम लेवामां आवशे। अमदावाद म्युनिसिपल कॉर्पोरेशननी कामगीरी सामे सवाल ऊभा थया छे, कारण के ब्रिज में खामी होवा छतां पण तेने सुधारवानुं नाम जे छे ते कॉर्पोरेशने न लीधुं अने आखरे आ ब्रिजने हवे 5 महीना बाद जे छे ते बंद करवामां आव्यो छे। बात करवामां आवे तो गंभीरा ब्रिज बाद तमाम जे ब्रिज आवेला छे तेनी तपास करवामां आवी हती, जेमां जे सुभाष ब्रिज छे तेनुं कन्सल्टिंगनुं काम जे छे ते पण पंकज एम पटेल द्वारा करवामां आव्युं हतुं अने तेमां તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે જે કેન્ટિલીવર છે તે પુઅર કન્ડિશનમાં છે અને તેની તપાસ જે છે તે થવી જોઈએ અને તેમ છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેની કોઈપણ પ્રકારનું સમારકામ જે છે તે કરવામાં આવ્યું ન હતું અને હાલમાં 5 મહિના બાદ જે છે તે આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે। વિવિધ એક્સપર્ટની ટીમ જે છે તે આ બ્રિજ ઉપર તપાસ જે છે તે કરી રહી છે। આજે પણ જે એક્સપર્ટની ટીમ જે છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી હતી। આઈઆઈટી રૂડકી અને આઈઆઈટી મુંબઈની એક્સપર્ટ ટીમ દ્વારા પણ આ બ્રિજની તપાસ જે છે તે કરવામાં આવનાર છે। સૌથી મહત્વપૂર્ણ વાત છે કે સ્પેન જે છે તે નમી જતા બ્રિજ જે છે તેને બંધ કરી દેવામાં આવ્યો હતો આવન જવન માટે। તમે પણ જોઈ શકો છો કે હાલમાં ત્યાં જે સળિયા છે ઉપરાંત અન્ય જે સમારકામની ચીજવસ્તુઓ જે છે તે લગાવી દેવામાં આવી છે, પરંતુ સમારકામ જે છે શરૂ કરવામાં નથી આવ્યું, કારણ કે એક્સપર્ટની ટીમનો રિપોર્ટ આવ્યા બાદ જે છે તેનું સમારકામ જે છે તે શરૂ કરવામાં આવશે ને ખાસ કરીને આગામી સમયમાં આ બ્રિજનું નવો બનાવો કે પછી આનું રિપેરિંગ કામ કરવું તે અંગે જે છે તે કમિટી જે એક્સપર્ટની ટીમનો રિપોર્ટ જે છે તે આવ્યા બાદ નક્કી કરવામાં આવશે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે જે કન્સલ્ટન્ટ છે પંકજ એમ પટેલ તેણે 5 મહિના પહેલાં જ જે છે તે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે કેન્ટિલીવર ખરાબ છે, સાથે સાથે અન્ય ચીજ વસ્તુઓ જે છે તેની તપાસ થઈ શકી નથી, કારણ કે અનેક ચામાચીડિયા હોવાના કારણે અંદરની બાજુ તપાસ થઈ નથી, એટલે अन्य जे छे ते तपास थवी जरूरी है। तेम छतां पण कॉर्पोरेशन टीम द्वारा न तो रिपेरिंग करवामां आव्युं न तो आगळनी कोई प्रकारना स्टेप जे छे ते लेवामां आव्या। एटले सौथी महत्वनी वात ए छे के समग्र मामले कॉर्पोरेशननी टीम जे छे
તે ઊંઘથી ઝડપાઈ છે અને ક્યાંક ને ક્યાંક આજે અમદાવાદ શહેરીજનોને પરેશાન થવાનો વારો આવે છે. કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.